ત્રિકોણના ક્ષેત્રફળનો દાખલો પૂછાયો છે. જનરલી આપણને શું હોય ભાઈ, કાટકોણ ત્રિકોણ હોય તો આપણે ક્ષેત્રફળ જે છે 1/2 પાયો ગુણ્યા વેધ આવી રીતે શોધીએ છીએ. અને કાટકોણ ત્રિકોણ કેવી રીતે ખબર પડે કે ત્રણેય બાજુ જે છે એમાં બે બાજુના વર્ગનો સરવાળો ત્રીજી બાજુ બરાબર હોય. તો 9નો વર્ગ વત્તા 10નો વર્ગ જે છે 11ના વર્ગ બરાબર નથી. તો એનો મતલબ છે કે આપણે બીજું સૂત્ર યુઝ કરવું પડશે. એક સૂત્ર તમે જાણતા હશો, અંડરરૂટ s માઇનસ a s માઇનસ b અને s માઇનસ c. આમાં s શું છે? તો s નો મતલબ જે છે કે ત્રિકોણની જેટલી પરિમિતિ છે ભાગ્યા 2. તો ત્રિકોણની પરિમિતિ એટલે કે ત્રણેય બાજુનો સરવાળો 9 વત્તા 10 વત્તા 11 ભાગ્યા 2. તો કેટલા થઈ જશે? 11 ને 9 20 ને 10 30 ભાગ્યા 2 એટલે કે s બરાબર 15 થઈ જશે. બસ આ કિંમત આપણે અહીંયા મૂકવાની છે. a b c જે છે બાજુઓ છે. તો 15 s માઇનસ a એટલે કે 15 માઇનસ 9, s માઇનસ b એટલે કે 15 માઇનસ 10 અને s માઇનસ c એટલે કે 15 માઇનસ 11. હવે કિંમત શું આવશે અહીંયા? 15 માંથી 9 જશે એટલે કે 6 અને અહીંયા જે છે 15 માંથી જે છે કેટલા જશે? 10 જશે એટલે 5 અને 15 માંથી 11 જશે એટલે કે 4. હવે જુઓ, આને 15 ને હું 5 ગુણ્યા 3 લખી શકું, આ 6 ને 3 ગુણ્યા 2 લખી શકું, ગુણ્યા 5 ગુણ્યા અહીંયા જે છે 2 ગુણ્યા 2 લખાશે. હવે જુઓ, જેટલા પણ ડબલ છે, કેમ કે વર્ગમૂળની અંદર છે, જેટલા ડબલ છે એટલે 12 આવશે. તો જુઓ, 5 જે છે 2 વખત છે તો એક વખત આપણે 5 ને જે છે 12 લાવીશું. પછી 3 જે છે 2 વખત છે તો 3 ને 12 લાવીશું. 2 જે છે 3 વખત છે તો 2 વખત છે અને 12 લાવીશું ને એકને અંદર રહેવા દઈશું. તો 5 તરી 15 દુ 30 રૂટ 2 આવશે. જવાબ કેટલો આવશે? 30 રૂટ 2 ક્ષેત્રફળ થશે. અને 30 રૂટ 2 આપણને એક પણ ઓપ્શનમાં જોવા નથી મળતું, તો આપણો જવાબ આવશે એક પણ નહીં. કેટલો આન્સર આવશે? 30 રૂટ 2. તો આ સૂત્ર ખાસ તમારે યાદ રાખવાનું છે. આ સૂત્રનું નામ શું છે કમેન્ટ કરજો.